પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે, જ્યાં ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે યુનાઇટેડ સ્ટેટ્સના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇકલ ઈ કુરિલાની મુલાકાત લીધી છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું અસીમ મુનીરના અમેરિકાના પ્રવાસની સાથે જ યુએસની કમાન્ડ સિસ્ટમ વિશે પણ જાણીશું. પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની આ 2 મહિનામાં બીજી યુએસ મુલાકાત છે. અસીમ મુનીર અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇકલ ઈ કુરિલાને મળ્યા છે. આ પહેલા અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇકલ ઈ કુરિલા જુલાઈ મહિનામાં પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા, જ્યાં જનરલ માઇકલ ઈ કુરિલાને નિશાને ઇમ્તિયાઝ પાકિસ્તાની સેના દ્વારા આપવામાં આવ્યો હતો, જે બતાવે છે કે હવે યુએસ અને પાકિસ્તાન વચ્ચે ડિફેન્સને લઈને સહયોગ ખૂબ જબરજસ્ત રીતે વધી રહ્યો છે. ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની યુએસના સેન્ટ્રલ કમાન્ડના જનરલ માઇકલ ઈ કુરિલા સાથે મુલાકાતનું મહત્વ એ છે કે પાકિસ્તાન એ ભૌગોલિક રીતે યુએસના સેન્ટ્રલ કમાન્ડમાં આવે છે. તો હવે આપણે યુએસના કમાન્ડ સિસ્ટમ વિશે સમજીએ, જે સમગ્ર દુનિયાને ચોક્કસ મિલિટરી કમાન્ડ સિસ્ટમમાં વિભાજિત કરે છે. સામાન્ય શબ્દોમાં મિલિટરી કમાન્ડનો મતલબ થાય છે કે જેમાં એરફોર્સ એટલે કે વાયુસેના, નેવી એટલે કે નૌકાદળ અને આર્મી એટલે કે ભૂમિ સેનાના ઓફિસર્સ એક સાથે ઇન્ટિગ્રેટેડ રીતે કોઓપરેશનમાં કામ કરે છે. વાત કરીએ જગત જમાદાર યુએસની, તો અમેરિકાએ સમગ્ર દુનિયાને 11 કમાન્ડમાં વિભાજિત કરી છે. આ જુઓ તે નકશો. આ એ નકશો છે કે જે અંતર્ગત અમેરિકાએ સમગ્ર દુનિયાને 11 કમાન્ડમાં વિભાજિત કરી છે. યુનિફાઈડ કોમ્બેટન્ટ કમાન્ડ્સ એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટી. આમાં આવે છે યુએસનો નોર્ધન કમાન્ડ. નોર્ધન કમાન્ડમાં આવે છે આખું ઉત્તર અમેરિકા, જેમાં મેક્સિકો, યુએસએ, કેનેડા. આના પછી આવે છે યુએસનો સધર્ન કમાન્ડ, જેમાં સમગ્ર જે દક્ષિણ અમેરિકાનો ખંડ છે તે આવે છે. આ પછી આવે છે યુએસનો આફ્રિકા કમાન્ડ. તે પછી આવે છે યુએસનો યુરોપિયન કમાન્ડ, જેમાં રશિયા અને યુરોપ આવે છે. અને તે પછી સૌથી મહત્વનો કમાન્ડ છે યુએસનો સેન્ટ્રલ કમાન્ડ, જેમાં પાકિસ્તાન આવે છે. સાથે જ સમગ્ર જે મિડલ ઇસ્ટ છે, વેસ્ટર્ન દેશો, મધ્ય એશિયાને મિડલ ઇસ્ટ તરીકે ઓળખે છે, તેનો સમાવેશ થાય છે. ઈરાન છે, ઇરાક છે, અફઘાનિસ્તાન છે, આપણે સેન્ટ્રલ એશિયાના દેશો છે, સાથે સાઉદી અરબ, ઓમાન, યમન ને વગેરે બધા દેશો. આ પછી ચીન અને ભારત એ યુએસના ઇન્ડો પેસિફિક કમાન્ડમાં આવે છે. અને તે પછી છે યુએસનો સ્પેસ કમાન્ડ. તેમણે અંતરિક્ષ માટે પણ એક પોતાનો કમાન્ડ બનાવેલો છે, તેને કહેવામાં આવે છે યુએસ સ્પેસ કમાન્ડ. અને એ સિવાયના 4 કમાન્ડ છે: યુએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ, યુએસ ટ્રાન્સપોર્ટેશન કમાન્ડ, યુએસ સ્ટ્રેટેજિક કમાન્ડ અને યુએસનો સાયબર કમાન્ડ. આમ યુએસએ સમગ્ર દુનિયાને 11 કમાન્ડમાં વિભાજિત કરી છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં અમેરિકી ફોર્સિસ ને કોઈ પણ ગતિવિધિ કરવી હોય કે કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો આ તમામ કમાન્ડના દિશા નિર્દેશ અનુસાર જ થાય છે, જેમાં યુએસની 3 સેના, વાયુદળ હોય, નૌકાદળ હોય અને ભૂમિ સેના હોય, તે કોઓર્ડિનેશનમાં કામ કરે છે. અને ઈરાને યુએસના સેન્ટ્રલ કમાન્ડને ટેરર ગ્રુપ તરીકે ડેઝિગ્નેશન આપ્યું છે, કારણ કે ઈરાન પર હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી અમેરિકા દ્વારા, સાથે જ યમનના જે હુધી બળવાખોરોની વિરુદ્ધમાં જે કાર્યવાહી કરવામાં આવે છે એ યુએસના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. હવે સૌથી મહત્વની વાત ભારતની વાત કરીએ તો 1999ના કારગિલ યુદ્ધ પછી જે કારગિલ રિવ્યૂ કમિટી બની, તેણે ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પદવી બનાવવાનું સૂચન કર્યું હતું. આ પછી શેખતકર કમિટી બનાવવામાં આવી 2016માં. તેણે કહ્યું કે ભારતે 3 ઇન્ટિગ્રેટેડ કમાન્ડ બનાવવા જોઈએ: વેસ્ટર્ન કમાન્ડ, નોર્ધન કમાન્ડ અને સધર્ન કમાન્ડ, જેનાથી ઇન્ડિયન આર્મી, નેવી અને એરફોર્સની કામગીરીમાં સિનર્જી આવે, સાથે જ સેનાની 3 પાંખોના જે સંસાધનો છે તેનો ક્ષમતાપૂર્વક ઉપયોગ થાય. વાત કરીએ નોર્ધન કમાન્ડની, તો જેની સરહદ લાગે છે ચાઇના સાથે, વેસ્ટર્ન કમાન્ડ જેની સરહદ લાગે છે પાકિસ્તાન સાથે, અને સધર્ન કમાન્ડ જેની લાગે છે સરહદ આપણે મેરીટાઈમ જે ડોમેન છે તે સંભાળશે, જેમાં બે ઓફ બેંગાલ આવી ગયું, હિન્દ મહાસાગર આવી ગયું અને અરેબિયન સી આવી ગયું. આપણા પડોશી દેશ ચીનની સેના પણ આ રીતે થિયેટર કમાન્ડમાં વિભાજિત છે. અને દુનિયાના અલગ અલગ દેશો કે જેઓ મિલિટરી પાછળ પોતાનો ખૂબ સારો એક્સપેન્સ કરતા હોય છે, તેમની સેના પણ આ રીતે થિયેટર કમાન્ડમાં વિભાજિત હોય છે. હવે વાત કરીએ ભારતની, તો ભારતે આ થિયેટરાઇઝેશનના દિશામાં 2019માં સીડીએસ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ બનાવી, જે અંતર્ગત જનરલ બિપિન રાવત પહેલા સીડીએસ બન્યા. વાત કરીએ વર્તમાનની, તો ભારતમાં હાલમાં 17 સિંગલ સર્વિસ કમાન્ડ છે, જ્યારે 2 ટ્રાય સર્વિસ કમાન્ડ છે.
પહેલો ટ્રાય સર્વિસ કમાન્ડ છે અંદમાન નિકોબાર કમાન્ડ. આ છે એનું વડું મથક છે પોર્ટ બ્લેર, અને અહીંયા જે નીચે સ્ટ્રેટ ઓફ મલક્કા છે જે દુનિયાનો સૌથી મહત્વનો ચોક પોઈન્ટ છે. ઇવન ચાઇનાનું મોટા ભાગનું જે ક્રૂડ ઓઇલ છે એ સ્ટેટ ઓફ મલક્કામાંથી પસાર થાય છે. તેની આ નજીક છે અંદમાન નિકોબાર કમાન્ડ. અને જે સાઉથ ચાઇનાની સાથે જ સાઉથ ઇસ્ટ એશિયા પર પણ નજર રાખે છે. અંદમાન નિકોબાર કમાન્ડની સ્થાપના સપ્ટેમ્બર 2001માં કરવામાં આવી હતી. અને બીજો કમાન્ડ છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ કે જે ન્યુક્લિયર ડિટરન્સ પર નજર રાખે છે. એટલે કે ભારતના જે ન્યુક્લિયર આર્સેનલ છે, પરમાણુ હથિયારો છે, તેની પર નજર રાખવાનું કામ કરે છે. આમ ભારત પાસે હાલમાં ટ્રાય સર્વિસ કમાન્ડ તો બે જ છે, અંદમાન નિકોબાર કમાન્ડ સાથે બીજો છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ. અને હવે સરકારે 2019માં CDSનું પદ બનાવ્યું અને આ પછી સરકારની ઈચ્છા છે કે હવે ભારતીય સેના પણ અન્ય દેશોની જેમ એની સેના પણ થિયેટર કમાન્ડમાં વિભાજિત થાય, જેના કારણે આર્મી, નેવી અને વાયુસેના ત્રણેય એક સિનર્જી અને કોઓપરેશનમાં કામ કરે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોવાનું ભૂલતા નહીં. નમસ્કાર.